સર, રાજનીતિથી દૂર આ બીમારી, આ રોગચાળા વિશે, પાણીથી, દૂષિત પાણીથી થતા રોગ વિશે જાણવું છે. કેટલું ઘાતક, કેટલું ખતરનાક દૂષિત પાણી? રોનકભાઈ, આ દૂષિત પાણીથી કોલેરા થવાનું જે રિસર્ચ પહેલાં થયું એ 1850માં લંડનમાં કોલેરાના બહુ મોટા એપિડેમિક થતા હતા અને ઘણા હજારો માણસો મરી જતા હતા. એમાંથી શોધવામાં આવ્યું. જ્હોન સ્નો કરીને એક બહુ જ સરસ જનરલ પ્રેક્ટિશનર હતા. એણે આખો લંડનનો મેપ બનાવ્યો. પાણી ક્યાંથી આવે છે, હેન્ડપંપથી પાણી આવતું હતું, પાઇપ નહોતી, તે કયા હેન્ડપંપની આજુબાજુ ડેથ થાય છે એની પરથી એમણે શોધી કાઢ્યું. એટલે આ કોઈ ટેકનોલોજી નવી નથી, 150 વર્ષથી આપણે જાણીએ છીએ. પણ આપણે જે પાણી ઉપર ધ્યાન આપવું પડે. તમે કદી સાંભળ્યું છે કે કોઈ મંત્રીએ પાણીની પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું? ફ્લાયઓવરનું ઉદ્ઘાટન, એરપોર્ટનું ઉદ્ઘાટન, બીજા બધા મોટા મોટા ભવનોનું ઉદ્ઘાટન સાંભળ્યું છે? મેં તો નથી સાંભળ્યું કે નવી મોડર્ન ટેકનોલોજીવાળી પાઇપલાઇન ક્યાંક ઉદ્ઘાટન થઈ. હમણાં અમિતભાઈની આપણે વાત કરતા હતા, ગટર પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું એમણે, બહુ સરસ કહેવાય. પણ જે પાણીનું આખું તંત્ર છે એ આપણે હજુ ઘણું સુધારવાની જરૂર છે.